છેલ્લા ઘણા સમયથી જોઈએ તો કોઈને કોઈ કારણે પ્રાંતિજ નગરપાલિકા મીડિયામાં ચમકતી રહે છે। બની શકે કે મીડિયામાં આવવાનો શોખ હોય, પછી તે ટાઉન હોલની વાત હોય, રસ્તાની વાત હોય કે લાઇટની વાત હોય, અને હવે ગટરની વાતને લઈને પાછું મીડિયામાં ચમકવાનું થયું। કદાચ એવું પણ બની શકે કે જનતાને સૌથી વધારે સમસ્યા હોય તેવી નગરપાલિકાને કોઈ એવોર્ડ મળતો હોય તો તે લેવા પ્રયત્ન કરતા હોય। પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં ગટરને લગતા એક કામ લઈને કોન્ટ્રાક્ટર અને પાલિકા નગરજનોને રમાડે છે। જોઈએ વિગતો। મારું નામ પટેલ હેમિંગકુમાર નટવરલાલ છે। શું તકલીફ હતી આજે નગરપાલિકામાં આજે આપને આવવું પડ્યું? આજે તકલીફ એવું હતું કે 5 દિવસથી અંકિતાની એક ગટર લાઈન છે, ત્યાં એમના કોન્ટ્રાક્ટર દ્વારા ગટર લાઈન તોડવામાં આવી હતી અને એ તોડવામાં આવી અને અમારા ઘરનું પાણી બંધ થઈ ગયું। એ ઘરનું પાણી બંધ થતાં અમે રજૂઆત કરી, પણ કર્મચારી જે નગરપાલિકાના કર્મચારીઓનું એમ કહેવું છે કે અમારા અંડરમાં નથી આવતું, એ અંકિતાના જે કોન્ટ્રાક્ટરના અંડરમાં આવે છે। અંકિતાના એવા કયા કર્મચારી આપને કીધું કે એમનું નામ જણાવશો? તરુણભાઈ ભાવસાર। બરોબર છે, પછી શું વાત થઈ આગળ બીજું? એમને એમ કીધું, પછી અમે ટોમભાઈ છે અમારા પાડોશી જ છે અને ટોમભાઈ ચિત્રીની કોલેજના માલિક છે, એમને અમે બંને રજૂઆત કરી તો અમે બંનેના બી રજૂઆત કરતા એ જ જણાવવામાં આવ્યું કે ભાઈ આ રીતે અમારા અંડરમાં નથી આવતું। કેટલા સમયથી આ પ્રશ્ન ઉદ્ભવ્યો? વારંવાર આ એકનો એક પ્રશ્ન છે અને એ જગ્યા ઉપર એકલું ગટરમાં જ લાઈન છે અને વારંવાર ઘણી વાર રજૂઆત કરીએ છીએ, ઘણી વાર આની આ ગટર માટે રજૂઆત કરી છે પણ કશું સોલ્યુશન આવતું નથી। તમે કેટલી વખત વ્યક્તિગત તમારા પોતાના પૈસા ખર્ચ્યા? વ્યક્તિગત તો ઘણી વખત વ્યક્તિગત પૈસા ખર્ચ્યા છે। આ વખત પરમ દિવસે જ હું પોતાના પૈસા 1400 રૂપિયા ખર્ચ્યા છે અને કાલે 2 લેબલ લગાવ્યા હતા પણ હજી સુધી સોલ્યુશન આવ્યું નથી। હજી સુધી સોલ્યુશન આવ્યું નથી અને હજી સુધી એમ કહેવામાં આવે છે કે અગર ગટર લાઈન બનશે, પાઇપો નખાશે તો પછી આ વારંવાર કેટલી વાર હેરાનગતિ થશે એ જ ખબર નથી પડતી। હવે તો એ સમજાતું નથી કે નગરપાલિકા કામ કરી રહી છે કે ખાલી ઉલ્લુ બનાવી રહી છે। આપનો વેરા પાવતીઓ ટાઈમસર મળી રહે છે? હા, પાવતી વેરાસર ટાઈમસર એકદમ એક્યુરેટ ટાઈમમાં લઈ લે છે। વેરા પાવતી ટાઈમસર મળી રહે છે, સર્વિસ નથી મળતી? સર્વિસ તો 0। બરાબર છે, ઓકે। સરકારશ્રીના આ બાબતે તમારું શું ધ્યાન દોરવાનું છે? વારંવાર રજૂઆત, કર્મચારીઓ જોડે કામ લો। ચીફ ઓફિસરને નમ્ર નિવેદન છે કે ભાઈ આનું કંઈક સોલ્યુશન લાવો, સ્ટાફનું તથા કામનું। તમે જ્યાં રહો છો ત્યાં અંદાજે કેટલી સંખ્યા રહેતી હશે? કેટલા ઘરો છે? અમારા ટોટલ 5 ઘર છે અને સંખ્યા 40 થી 45 વ્યક્તિ છે। ત્યાં આજુબાજુમાં કોઈ શૈક્ષણિક સંસ્થાઓ ખરી? ચિત્રીની નર્સિંગ કોલેજ છે, CK પટેલ કોલેજ છે। વિદ્યાર્થીના સ્વાસ્થ્ય જોડે બી ચેડા હા, વિદ્યાર્થીના સ્વાસ્થ્ય જોડે ચેડા થાય કારણ કે કોલેજ બાજુમાં છે, બાળકો બી આવે છે, ગટર લાઈનનો પ્રશ્ન વારંવાર આવે છે અને એ વારંવાર રોજ એનો આ જ પ્રોબ્લેમ છે ગટર લાઈનનો।